हरियर करता जाओ, प्रसादी लेता जाओ, प्रसाद देता जाओ। જય ગિરનારીને હર હર મહાદેવ મિત્રો, હું છું આપણા ખડોદરાને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી જશે. આજે મિત્રો આપણે આવ્યા છે ભવનાથમાં લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો છે, ત્યાં આજે આપણે આવ્યા છે. ત્યાં મિત્રો ભજન સંતવાણીનો કાર્યક્રમ હોય છે મહાશિવરાત્રિ મેળા દરમિયાન, અને ત્યારબાદ ત્યાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું હોય છે. તો અત્યારે આપણે જોઈ શકો છો કે આપણે ડૂમની નીચે છે, અને આ જે ઉતારો કર્યો છે લક્ષ્મણ બાપુ બારોટનો ભજનીક કલાકાર, એ અત્યારે મિત્રો કસુંબા હોટલમાં રાખેલું છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. અત્યારે આપણે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. લક્ષ્મણ બાપુ બારોટનો સાર્વજનિક અન્નક્ષેત્ર છે. અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે હોટલની સામે હોટલના પટાંગણમાં આવી રીતની ડૂમ બનાવવામાં આવ્યો છે, અને ત્યાં અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. તમે વિડીયોના માધ્યમથી આપણે અત્યારે તમને દેખાડી રહ્યો છું. અને ત્યારબાદ આપણે રસોડામાં પણ જઈશું અને ત્યાં આપણે વધુ પણ માહિતી લેશું. તો આપણે અત્યારે જે લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો છે ત્યાં અત્યારે રસોડામાં અત્યારે જઈ રહ્યા છીએ આપણે, કે જ્યાં હજારો માણસો માટે મહાપ્રસાદ બનતો હોય છે. રસોડામાં આવી ગયા છે. અને અહીંયા પણ ઘણા બધા માવલડીઓ રોટલા બનાવવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. જય ગિરનારી. અને અહીંયા પણ મિત્રો જોઈ શકો છો તમે કે સબ્જી સુધારવાનું કામ ચાલુ છે. જય ગિરનારી. અને અહીંયા અત્યારે સબ્જી બનાવવાનું પણ કામ ચાલુ છે. જય ગિરનાર. ક્યાંથી આવ્યા? આ ભાઈ છે આપને મળ્યા છે અહીંયા જે રસોડામાં સેવા કરી રહ્યા છે. 2 મિનિટનો ટાઈમ કાઢીને માહિતી આપશે આપને. ભવનાથ જુનાગઢ ખાતે મહાશિવરાત્રી મહોત્સવ 2026 મિની કુંભમાં બ્રહ્મલીન લક્ષ્મણ બાપુ બારોટના ઉતારે આ 31મો ઉતારો છે. અને 31મા ઉતારોમાં સતત અને સખત 24 કલાક ભજન, ભોજન અને ભક્તિનો માહોલ આ બ્રહ્મલીન લક્ષ્મણ બાપુ બારોટના ઉતારે અહીંયા જોવા મળે છે. અને આ ઉતારાની અંદર સતત અને સખત 24 કલાક સેવા આપવા માટે દાહોદ જિલ્લાના કોઈણી ગામના બાપા સીતારામ મઢોલી પરિવાર તથા ગુણા ગામના ઓમ શ્રી યુવક મંડળ તથા રીછવાણી ગામ ખાનપાટલા ગામના તથા આજુબાજુના અમારા સ્વયંસેવક મિત્રોમાં લગભગ 5 સરપંચો છે, અને લીડરો બનીને અહીંયા 24 કલાક અવિરત લક્ષ્મણ બાપુના ઉતારે સેવા કરવાનો અમને મોકો મળે છે. અને આ સેવાથી અમને ખરેખર ઘણી ઉર્જા મળે છે. બાપુના આશીર્વાદ સૂક્ષ્મ રૂપે અમને મળતા જ હોય છે. ત્યારે આવા ભક્તિ અને ભોજન અને આ રસોડાની વ્યવસ્થામાં તમે જુઓ કે કાંઈ ઘટે નહીં. અમારે 24 કલાક રસોડો ધૂણો ચાલતો જ હોય છે. અને એ રસોડાની અંદર અમારા બળદેવદાસ બાપા છે અને એમની ટીમ છે, એ ખૂબ સરસ મજાની એ 24 કલાક સેવા આપી છે. અહીંયા ગાડી ચાની પણ 24 કલાક સેવા આપવામાં આવે છે. તો આવી સેવાનો લાભ અમને મળી રહ્યો છે, એમને આનંદ અને ગૌરવ છે. જય ભોલેનાથ. જય ગિરનારી. ગામ જૂના અમરાપુર પ્રહલાદભાઈ અંબારામભાઈ તથા દલવાડી બળદેવભાઈ મીઠાભાઈ અને મંજુબેન બળદેવભાઈ તથા અમારા અન્ય ટીમો સવારથી રાતના 10 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલે છે. બુંદી, મોહનથાળ, રોટલી, રોટલા, દાળ ભાત, શાક, સલાડ, છાશ વગેરે આપવામાં આવે છે. ગાંઠિયા આપવામાં આવે છે. ગરમા ગરમ વણેલા ગાંઠિયા પણ આપવામાં આવે છે. જય ગિરનારી. મંજુબેન બળદેવભાઈ દેવીપુરથી આવી અને અમે બધી બાઈઓને લઈને આવી 24 કલાક સેવા આપી. જઈએ કે ત્યારે વીઆઈપીનું રસોડું કરી દઈ. ગુંદી ગાંઠિયા લાય, સવારે નાસ્તો લાય, ભજીયા લાય, જ્યારે કે ત્યારે બનાવી આપીશી. જય ગિરનારી. અહીંયા પણ અત્યારે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે બટેટા સુધારવાનું પણ કામ ચાલુ છે. ના ઘણા બધા માવલડીઓ પણ ભાઈ પણ સેવા કરી રહ્યા છે. ચંદુભાઈ છે, રસોઈયા છે, અમરેલીથી સેવા આપવા આવ્યા છે. આ ભાઈ એમના મિત્ર છે, એ પણ સેવા આપવા આવ્યા છે. હું પણ આવ્યો છું સેવા આપવા. જય ગિરનારી. જય ગિરનારી. તમે જોઈ શકો છો કે અહીંયા રોટલી છે ને, અત્યારે તમે જોઈ શકો છો કે લક્ષ્મણ બાપુના ઉતારામાં અત્યારે જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં રોટલી બનાવવાનું કામ ચાલુ છે. અને રોટલીની સાઇઝ પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે કેવડી મોટી રોટલી બનાવવામાં આવે છે. અને અહીંયા પણ અત્યારે ઘણા બધા સ્વયંસેવકો ત્યારબાદ ઘણા બધા સેવા કરે એવા લોકો સેવા કરી રહ્યા છે.
અહીંયા જોઈ શકો છો કે મોહનથાળની પણ આવી છે અને અહીંયા આપણે તમને વિડીયોમાં પહેલાં દેખાડ્યું કે અહીંયા રોટલા બનાવવાનું પણ કામ ચાલુ છે. હાલો જય ગિરનાર. જોઈ શકો છો કે બીજું રસોડું જે છે બીજું કાઉન્ટર ચાલુ છે એ મિત્રો અંદર ચાલુ છે. વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા પણ જે પ્રસાદીની સેવા અત્યારે ચાલુ છે એમાં પ્રસાદીમાં મિત્રો મોહનથાળ, બુંદી, ગાંઠિયા, લાડવા તેમજ રોટલી અને ગરમા ગરમ ખીચડી અને શાક. અહીંયા અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો જે મહાશિવરાત્રિ મેળામાં આવ્યા હોય છે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. જય ગિરનારી. આપણે જે કસુંબા હોટલમાં અત્યારે જે લક્ષ્મણ બાપુનો ઉતારો છે સાર્વજનિક અન્નક્ષેત્રમાં અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. વિડીયોના માધ્યમથી અત્યારે આપણે કવરેજ કરી રહ્યા છે અને વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રોને અત્યારે જ મિત્રો શેર કરજો અને કમેન્ટમાં લખજો જય ગિરનારી, હર હર મહાદેવ. ને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતા.